અને હવે વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ. 17 સપ્ટેમ્બર 1950માં મહેસાણાના વડનગરમાં જન્મ થયો. 15 વર્ષની ઉંમરથી સ્વયંસેવક તરીકે કામ કર્યું. 17 વર્ષની ઉંમરે પીએમ મોદીએ ગૃહ ત્યાગ કર્યો અને પીએમ મોદીની જે આખી રાજકીય સફર રહી છે એ અદ્ભુત અને રોચક અને સંઘર્ષમય પણ રહી છે. ત્યારે પીએમ મોદી જે છે એ એરપોર્ટથી રવાના થયા છે, કારણ કે ગુજરાતની મુલાકાતે તેઓ 2 દિવસની હતા અને આજે તેઓ એરપોર્ટથી રવાના થયા છે અને હવે તેઓ ભુવનેશ્વરની મુલાકાતે પહોંચવાના છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી રવાના થયા છે. 2 દિવસના પ્રવાસને પૂરો કર્યા બાદ હવે તેઓ ભુવનેશ્વર જશે. અમદાવાદ એરપોર્ટ પરથી પીએમ મોદી રવાના થયા છે ત્યારે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને પીએમને વિદાય પણ આપી હતી અને સાથે સાથે આજે જે એમનો જન્મદિવસ છે તેની શુભકામનાઓ પણ આપી હતી. તો વતનના પ્રવાસને પૂરો કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ભુવનેશ્વરની મુલાકાતે જવા માટે રવાના થયા છે. વતનના પ્રવાસ બાદ હવે ભુવનેશ્વરની મુલાકાતે તેઓ જઈ રહ્યા છે. તો અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી રવાના થયા. મંત્રીમંડળ એરપોર્ટ પર ઉપસ્થિત જોવા મળ્યો. તમામ મંત્રીગણે પીએમને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. જે તસવીર આવી રહી છે એરપોર્ટથી તે આપણે બતાવી રહ્યા છીએ. પીએમ મોદીના જન્મદિવસની સીએમએ શુભકામના પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી. ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક જન્મદિવસમાં ભેટ સ્વરૂપે અર્પણ પણ કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું છે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું. અને તેમણે તસવીર પણ શેર કરી છે અને જે પુસ્તક ભેટમાં આપ્યું છે પુસ્તક પણ એ તસવીરમાં જોવા મળે છે. આજે પીએમ મોદીનો જન્મદિવસ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામના પાઠવી. એક્સ પર ટ્વીટ કરી જન્મદિવસની શુભકામના પાઠવી. પીએમ મોદીનો જન્મદિવસ એ સેવાનો પ્રસંગ, ન્યાય પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સર્વસમાવેશક વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેના તેમના સમર્પણનું ઝળહળતું ઉદાહરણ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આ ટ્વીટ કરતા લખ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભાજપ સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરશે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાકીય કાર્યક્રમોનું આયોજન છે, જેમાં જિલ્લા મહાનગરોમાં અલગ અલગ કાર્યક્રમો યોજાશે. જિલ્લામાં અને મનપામાં રક્તદાન શિબિર, શાળા હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. તો 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ પણ થશે. 25 સપ્ટેમ્બરના પંડિત દીનદયાળ અને 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે પણ સેવાકીય કાર્યક્રમો યોજાશે. તો પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે પ્રદેશ ભાજપ પણ ઉજવણી કરી રહ્યું છે. સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરશે, એટલે કે 17 તારીખથી 2 તારીખ સુધી, એટલે આ 15 દિવસ છે એમાં અલગ અલગ પ્રકારની સેવા અને જનભાગીદારીથી કરવામાં આવશે, જેમાં સ્વચ્છતા અભિયાનનો અને સાથે સાથે સ્ક્રીનિંગ ટેસ્ટ, એટલે કે જે સિનિયર સિટીઝનો છે તેમની શારીરિક તપાસ કરવામાં આવશે અને સાથે સાથે જે સેવા સેતુનો કાર્યક્રમ છે એ તો છે જ. પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક થઈ. ગાંધીનગરના રાજભવનમાં આ બેઠક મળી હતી. ટ્રસ્ટના સચિવ અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે પીએમ મોદી. નવા ટ્રસ્ટીની નિમણૂક, વાર્ષિક હિસાબો, યાત્રી સુવિધા મુદ્દે પણ નિર્ણયો લેવામાં આવ્યા. સંસ્કૃત પાઠશાળા ડેશબોર્ડ સહિતના માસ્ટર પ્લાન મુદ્દે ચર્ચાઓ થઈ. નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર સોમનાથ ટ્રસ્ટી મંડળની બેઠક થઈ હતી, ત્યારે સૌ ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન આપ્યા હતા. તો ટ્રસ્ટના સચિવ અને તમામ ટ્રસ્ટીગણ પણ ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની આ બેઠક મળી હતી. ગાંધીનગરના રાજભવન ખાતે આ બેઠકનું આયોજન કરાયું હતું.
ગુજરાતના દરિયાકાંઠા પરથી ફરી ચરસનો જથ્થો ઝડપાયો છે। દ્વારકાના દરિયા કિનારાથી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે। બેટ દ્વારકાના દરિયા કિનારે બિનવારસી ચરસના 2 પેકેટ મળ્યા। એસઓજીની ટીમને કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન બેટ દ્વારકાના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી બિનવારસી અફઘાની ચરસના 2 પેકેટ મળ્યા, જેનું કુલ વજન 1.866 અને 93,30,000 રૂપિયાની તેની કિંમત થાય છે। રાજકોટ પોલીસમાં થયેલી એક ફરિયાદે ન ફક્ત રાજકોટ પરંતુ શિક્ષણ જગતમાં પણ હોબાળો મચાવી દીધો। સ્થિતિ એવી બની કે એક ફરિયાદમાં થયેલા ઉલ્લેખથી શિક્ષણ જગત બદનામ થયું। પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે ભાંગરો વાટ્યો અને શિક્ષણ જગત બદનામ થયું। રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। ફરિયાદમાં લખાયું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી। એફઆઈઆરમાં કોલમ નંબર 5માં પોલીસે બનાવનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ અંદર લખ્યું, જ્યારે કે કોલમ નંબર 12 માં આપેલી વિગતમાં સ્થળ રૈયાધાર વિસ્તાર જણાવ્યું। પીસીબીની એક ભૂલના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂના લીરે લીરા ઉડ્યા। રાજકોટમાં એક સ્થળે દેશી દારૂની ભઠ્ઠી મળી અને ફરિયાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદરથી દારૂની ભઠ્ઠી મળી હોવાનો ઉલ્લેખ થતા સમગ્ર શિક્ષણ જગતમાં વહેલી સવારે જ હોબાળો મચી ગયો। શિક્ષણના ધામ એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી જ દેશી દારૂની ભઠ્ઠી મળી હોવાની ફરિયાદને પગલે ભારે હોબાળો મચી ગયો। જો કે આ ફરિયાદની કોપી સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો તે બાદ કુલપતિએ ડોક્ટર કમલ ડોડિયાએ યુનિવર્સિટી કેમ્પસમાંથી દેશી દારૂની ભઠ્ઠીની વાતને રદિયો આપ્યો। એટલું જ નહીં, પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ મેહુલ ગોંડલિયાએ પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે દારૂની ભઠ્ઠી યુનિવર્સિટી કેમ્પસમાંથી નહોતી પકડાઈ। સુરતમાં ભગવાન ગણેશજી વિસર્જન યાત્રા શરૂ થઈ ચૂકી છે। ડ્રેસકોડમાં ડીજેના તાલે વાજતે ગાજતે જોવા મળ્યા યુવાનો। આ તસવીર આવી રહી છે સુરતથી, કારણ કે આજે વિસર્જનનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જન ગજાઈ રહી છે અને માટીના ગણપતિ જે છે એ કુંડમાં જે બનાવવામાં આવેલા છે કુંડ, તેમાં જ લોકો વિસર્જિત કરી રહ્યા છે। તો જે જગ્યાઓ પર નદીના પટમાં જે લોકો જઈ રહ્યા છે ત્યાં પોલીસનો પણ પહેરો ગોઠવવામાં આવેલો છે। સુરતથી જે તસવીર આવી રહી છે તેમાં જોઈ શકાય છે કે ડ્રેસકોડમાં અને ડીજેના તાલથી જે ગણેશ ભક્તો છે તેઓ દાદાને વિદાય આપી રહ્યા છે, ભક્તિભાવપૂર્વક વિદાય આપી રહ્યા છે। ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ આવી ચૂક્યો છે, ત્યારે તમામ ભક્તો ભાવભીની વિદાય ભગવાન ગણેશને આપી રહ્યા છે। 10 દિવસ સુધી પોતાના ઘરમાં રાખી તેમની પૂજા અર્ચના કર્યા બાદ આજે વિસર્જન માટે ઓવારા તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે સુરતમાં 75,000 કરતાં વધુ મૂર્તિઓની સ્થાપના થઈ છે। તેવામાં તંત્ર દ્વારા તમામ મૂર્તિઓના વિસર્જન માટે મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવો બનાવ્યા છે। 21 જેટલા કૃત્રિમ તળાવો છે કે જેમાં 5 ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। ત્યારે જોઈ શકાય છે કે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયા બાદ વહેલી સવારથી વિસર્જન શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ કૃત્રિમ તળાવો છે કે જ્યાં આગળ 5 ફૂટ સુધીની ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કર્યા બાદ તેમને ટ્રકમાં લોડ કરી દરિયા ખાતે લઈ જવામાં આવશે। એટલે કે 75,000 જેટલી મોટી મૂર્તિઓ હોય છે, ત્યારે તંત્ર માટે પણ કહી શકાય ચેલેન્જિંગ રૂપ છે। મોટી મૂર્તિઓ છે તેને અલગ અલગ બાર ઓવારા દરિયા કિનારે બનાવવામાં આવ્યા છે, તો ત્યાં આગળ તેમનું વિસર્જન કરવામાં આવશે। વહેલી સવારથી તમામ ટીમોને તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને સુરત પોલીસ દ્વારા 15,000 કરતાં વધુ જવાનોને સુરતમાં તૈનાત કરવામાં આવ્યા છે। ખાસ ધાબા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને કહી શકાય કે ડ્રોનની મદદથી શહેરમાં નજર રાખવામાં આવી રહી છે, કારણ કે સુરતમાં બનેલી એક ઘટનાને લઈને ચોક્કસપણે લોકોમાં ડર હતો, પણ આ ડર દૂર થાય તેના લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી। શહેર જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને મહાનગરપાલિકા દ્વારા 21 જેટલા કૃત્રિમ તળાવોમાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન ચાલી રહ્યા છે। જો કે જે મૂર્તિ 5 ફૂટ કરતાં વધારે છે અને ખાસ કરીને 15 થી 17 ફૂટની મૂર્તિઓ છે તે સુરતના હજીરા ખાતે તેમનું વિસર્જન કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં વિઘ્નહર્તાની આજે ભાવભીની વિદાય। શહેરમાં આજે 75,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જ ગણેશ વિસર્જનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। શહેરમાં 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાઓ પરથી વિસર્જન પ્રક્રિયા થઈ રહી છે। કૃત્રિમ તળાવ અને કુદરતી ઓવારા અને ઘરાંગણે આજે વિસર્જન થશે। 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ ભક્તો આજે બાપાને ભાવ વિભોર બની વિદાય આપી રહ્યા છે।